આરતી એ આવો ચા બનાવો મારા માટે. હાલો આવો ચાલ્યો ચા લાવ લાવ મગજ કામ નથી કરતું હવે. હું તમારા હાટુ ચા બનાવી આવી હવે તમને કામમાં સ્ફૂર્તિ આવશે ને એટલે જ કહે હે કે એક સફળ પુરુષની પાછળ હે ને સ્ત્રીનો હાથ હોય એમ મજા આવશે ને હવે તો કામ કરવાની એમ. ચા બને હા સારું સ્ફૂર્તિ તો આવી જાય ચા પી. સારું હાલો આરતી શું ભૂખ લાગી ગયો બહુ, જમવાનું બનાવ ને. હવે તે જમવાનું તૈયાર જ છે મને ખબર હતી તમે થાક્યા પાક્યા એટલે તમને ભૂખ તો લાગે એટલે જ કહે હે કે સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ છે સારું હાલ જમવાનું જમવાનું તૈયાર છે હાલો હું કાઢું આવું છું કાઢ્યા લાવું. મમ્મી હા દીદી હાટું માગું આવ્યું છે તો કરવું છે આપણે કેવું ઠેકાણું કેવું છે? ઠેકાણામાં કેવું છે છોકરો નોકરી કરે છે બહાર અને ઓલો જમીન નથી બાકી ના. ઘરના મકાન ને બધું છે ના હો આપણે એવું નથી કરવું, આપણે રૂપિયાવાળા જ ગોતવા છે. સંજય તને કઈ વાત કરી તારી બેન નું માગવું આવ્યું છે ઈ? ના એને મને કઈ વાત નથી કરી હાલો નહીં તો એને ફોન કરીને પૂછી લઈશ ને તો આવે ત્યારે હા, પૂછી લઈશ પૂછી લેજે. સંજય બોલ. મમ્મી કહેતા હતા તમે છોકરો બતાવ્યો હતો મારી બેન હાટું હા તો કેવું છે માગું માગામાં કેવું જો ઘરનો ધંધો હોય, હમ ઘરનું મકાન છે હમ અને 2 વીઘા જમીન છે હમ. અને એક જ ભાઈ છે. કરવું હોય તો કે તો વાત આપો આગળ. ના ના તો એવું તો હું ઠેકાણું નથી કરું કે મમ્મી ના પાડતી કે 20 વીઘા જમીન હોય છોકરો વેલ સેટ હોય ઘરનો ધંધો હોય ઘરની ગાડી હોય ને બધી રીતે તો જ કરવું નકર નથી કરવું કાંઈ વાંધો નહીં તો હું ના પાડી દઈશ. હા એમ તો વાંધો સંજય તને કઈ વાત કરી નવી ફેક્ટરી ખોલી એની? હા એ કઈક કહેતા હતા ફેક્ટરી ખોલવી છે એમ એટલે જો કહેતી હતી એને કે હે ને સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય એમ જો આપણે લગ્ન પછી કેટલી પાછી બીજી 2 નવી ફેક્ટરી ખોલી ને કેટલી સફળતા મળી શું જ્યારે હોય ત્યાં જોઈતી હોય સફળ પુરુષની પાસે સ્ત્રીનો હાથ હોય, સ્ત્રીનો હાથ હોય. હોય જ છે હો અમથા કઈ પહેલેથી બધે કહેતા કે એક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય એમ કઈ હૈસે કેતા હૈસે ને હૈસે પેલા હું ના જ પાડતો પણ હવે નથી રહ્યું. પેલા હોતું હોય છે કે ભાઈ સફળતાની પાછળ સ્ત્રીનો હાથ થતો હોય છે પણ હવે નથી. સફળ પુરુષ હોય ને તો જ સ્ત્રી આવે બાકી સ્ત્રી નો આવે અત્યારે. એવું તમે કઈ રીતે કહી શકો કઈ રીતે એટલે તારા બેનની લગ્નની વાત આવી તો મેં શું કીધું તું 2 વીઘા જમીન ને ઘરનું કારખાનું હોય, છોકરો વેલ સેટલ છે. તે શું કીધું અમારે 20 વીઘા જમીન જોઈએ, ઘરની ગાડી જોઈએ, કારખાના જોઈએ, બરોબર. તો એમાં તમે શું ગમતો છોકરો કોઈ તો મને કયો કે ગરીબ ઘરમાં કર્યું ને પછી અમીર થાય. અને મમ્મીને બેનની વાત કરી હતી ને મમ્મીએ શું કીધું તું આપણે પૈસા વાળો ગોતવો હોય તો એમાં સફળતા ક્યાંથી પછીની વાત થઈ. સફળ હોય એવો તમે ગોતો હો તો સફળતા પછી ક્યાંથી મળી કે હાલ મને તમે બે નહીં એટલે ઠેક ઠેકાણે આવું જ છે અને ઠેક ઠેકાણે આ જ માગે બધા. અને તું જ્યાં હોય ત્યાં જોઈતી હોય સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય. ઠેક ઠેકાણે આવું જ છે બાકી સફળ પુરુષ પાસ કર્યો હોય ને જો જરાક નિષ્ફળતા મળે ને તોય છોકરી ઘરે આવતી રહી અત્યારે છૂટાછેડા વાત આવી જાય. બાકી જો છોકરી નિષ્ફળતા મળી હોય ને એને સફળતામાં કન્વર્ટ કરે ને તો કહેવાય કે સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ છે. બાકી અત્યારે વસ્તુ જ નથી. સફળ પુરુષ હોય તો જ પાસ કરે બાકી પાસ નથી કરતા. સારું હાલો જે હોય જમવાનું બનાવવા. હેલો ફ્રેન્ડ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટાટા બાય બાય સી યુ જય શ્રી કૃષ્ણ.